કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોથાળા ગામ પાસેની નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ કેટલાક ટ્રેક્ટર ચાલકો દ્વારા રોયલ્ટી કે પાસ પરમિટ વિના નદી વિસ્તારમાંથી રેતી કાઢવામાં આવી રહી છે। વહેલી સવારે અંદાજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્રેક્ટરો દ્વારા મનફાવે ત્યાં ખાડા કરી રેતી ભરવામાં આવે છે। કાઢવામાં આવતી રેતી પોતાની જ બ્લોક ફેક્ટરીમાં વપરાતી હોવાની પણ ચર્ચા છે। સ્થાનિક લોકોએ તંત્ર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તો રેતી ચોરીમાં સંડોવાયેલા વાહનો ઝડપાઈ શકે તેવી માંગ ઉઠાવી છે। આ મામલે જવાબદાર વિભાગ દ્વારા તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, અબડાસા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।